ચર્ચ બાજુ ધ્યાન રાખીને આવજો, કેમ કે અત્યારે બહુ જ મેમા ફાડવાનું કામ ચાલુ છે. લાકડું દેખો ક્યાં ભરાઈ ગયું છે. ઓ ભાઈ જોવો તો ખરી. તો કોઈ વર્ષમાં એકાદ નેતા આવતા રહે ને તો આપણે અહીંયા સિટીનું રોનક જળવાઈ રહે. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગર્જન સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આપણે આજે રૂહીને સ્કૂલમાં ફોટા આપવા ગયા હતા, પણ કે હું આપ દેખો તમારો ભાઈના ફોટા જોવો કેટલા મસ્ત મસ્ત છે ને. આ લેમિનેશન વાળો ફોટો હું લઈને ગયો હતો, પણ કે ફોટો ચિપકાવવાનો છે કપડા પર, એટલે સાદો ફોટો જોઈએ. તો આપણી પાસે સાદો ફોટો બી છે, તો આવી રહ્યો ફોટો. અરે પવન બતાવું, આ દેખો બે ફોટા છે. તો આ સાદો ફોટો આપણે સ્કૂલમાં આપી દઈશું. અને રૂહીનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. એન્યુઅલ ફંક્શનનો ડાન્સ છે ને, એટલે એને રાખી છે, પાર્ટિસિપેટ છે રૂહી, એટલે એને લેવા જાઓ. અત્યારે 10 વાગે છૂટી જશે, પછી આ ફોટો બી આપણે આપી દઈશું. ત્યાં સુધી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને આ ફોટા કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો, બરોબર? શું કહે છે? આવિકા જતી રહે. તો મસ્ત મસ્ત કપડાં પહેરીને આવી છે ને આજે તો, વ્હાઈટ ને બ્લેક. હા, કેવો ડાન્સ કરાયેલો હે? આવડેલો કે નહીં? આવડે તો ટ્રાફિકના હાલ જોવો ભુરાવા ઉપર. બસ સ્ટેન્ડે ટ્રાફિક બંધ થઈ તો હવે ભુરાવા પર લાગે ને આપણે અહીંયા જ જવાનું છે. તો કટ છે ત્યાં ચોકડી આગળ છે, એટલે અહીંયા ટ્રાફિકમાં હવે ઊભા થઈ રહ્યા ને 15-20 મિનિટ. તારે ખુલશે ટ્રાફિક. આજ દેખી લો લાઈન, અને આપણે વળવાનું છે અહીંયા. અને તડકામાં ઊભું રહેવું એટલે બહુ ડેન્જરની વાત છે ટુ વ્હીલર પર. હવે શું કરીએ, અહીંયા કટ નથી એટલે વળે જવું જ પડે આગળ. અહીંયા નાનો કટ એવો ટુ વ્હીલરને આપી દે ને તો વધારે ટ્રાફિક ના થાય, ટુ વ્હીલરવાળા વળી જાય. પણ શું કરીએ, આપણું કેવું તો કંઈ માને નહીં, એટલે હવે આપણે જેવું છે એવું કરીએ રાખવાનું, બીજું તો શું કરીએ. બસ અત્યારે હું સિવિલ બાજુથી નીકળ્યો છું, અને અહીંયા એક વસ્તુ મને દેખવા મળી, તમને બતાવજો. આ વ્હાઈટ પટ્ટા નવા થઈ ગયા છે. હવે આ કોણ આવવાનું છે તો ખ્યાલ નથી, પણ અત્યારે હું ત્યાં જાઉં છું ડેરી આગળ, જ્યાં પેલો મંડપ બંધાઈ રહ્યો છે. તો બહુ દિવસથી મંડપ બંધાય છે, ખબર નહીં કોણ આવવાનું છે. તો ત્યાં જઈને તમને બતાવું કેટલો મંડપ બંધાયો છે. અને જો તમે ગોધરા તરફ આવતા હોય તો આપણા ચર્ચ બાજુ ધ્યાન રાખીને આવજો, કેમ કે અત્યારે બહુ જ મેમા ફાડવાનું કામ ચાલુ છે પૂર જોશમાં. એટલે જો આવતા હોય તો ગાડીના ડોક્યુમેન્ટ જોડે લઈને આવજો, મેં કે તમારો મેમો પણ ફાટી જશે, એટલે ડોક્યુમેન્ટ જોડે રાખજો. આ આખો રોડ નવો થઈ ગયો છે, જોઈ લો તમે. તો આમ વર્ષમાં એકાદ વાર કોઈ નેતા આવતા રહે ને તો આપણા જેટલા બી તૂટેલા રોડ છે બધા નવા થઈ જાય. બંને સાઈડનો આખો નવો રોડ, તૂટેલો રોડ ગાયબ થઈ ગયો. હવે તો નવો નક્કર એકદમ મસ્ત ગાડી જાય છે, કોઈ ખાડા ટીકડા નહીં, કશું જ નહીં. અને જેટલા પણ બમ્પ છે એ બી હટાવી દીધા છે, એટલે શું રીતે જાય ગાડી. ઓ ભાઈ જોવો તો ખરી. બાપા, મેં તો મંડપ જોઈને જ પાગલ થઈ ગયો છું ગાઈસ. ઓ ભાઈ, આ તો મંડપ છે કે ઘર કે કારખાનું કોઈનું? ઓહો, બતાવું તમને. બરો દેખો તો ખરા તમે મંડપ, કેટલો લાંબો મંડપ બાંધ્યો છે. હા, 0.1માં તો આવતું નથી, 0.5 કરું ત્યારે પૂરો મંડપ આવી રહે છે. ભાઈ સાહેબ, મને તો પહેલાં કારખાનો જેવું જ લાગ્યું. ઓહો હો. હવે કોઈ હોય તો પૂછે, પણ અહીં કોઈ દેખાતું નથી, બધા કામમાં કરે છે. ત્યાં તો હવે જવાય નહીં, બહાર તો કોઈ છે નહીં. બાકી મસ્ત અહીંયા દેખો બધું કમ્પ્લીટ કરી દીધું છે, મસ્ત મેદાન જેવું સપાટ કરી દીધું છે. હવે ક્રિકેટ રમવાની મજા આવશે. ક્રિકેટ રમવા માટે મસ્ત બનાવી દીધું છે. તો આ જેસીબીથી અહીંયા ખાડા પૂરવાનું કામ ચાલુ છે હજુ. બાકી જોઈ લો તમે, એને ત્યાં કામ કરે છે એવો ઉપર, બહુ રિસ્કી કામ કરે છે. ચાલો આપણે અહીંનું થંબનેલ વગેરે લઈ લઈએ. આવે છે કોણ આવવાનું છે એવું ચલી જાય. અમુક ક્યાં સીએમ આવવાના. દેખો રસ્તો જમીનથી કેટલો ઊંચો બનાવ્યો છે, નીચે જગ્યા જ નથી જો ઉતરવાની. એટલે જો કોઈ ગાડી ઉતરી તો પૂરું નીચેનું ડિફરન્શિયલ એનું અડી જ જશે. અહીંયા કમ્પ્લીટ લેવલ છે, તો આપણે અહીંયા થોડી વાર ઊભા રહીએ, કોઈ પૂછે બીજા ભાઈઓને. સામે જો કદાચ તમને દેખાય તો નજીક જઈને બતાવું. જો ડિવાઈડરને કલર કામ થાય છે, વ્હાઈટ અને બ્લેક. અને આ બધું જોઈને મને એમ થાય છે કે આપણે ગમે એટલી અરજીઓ કરીએ, કશું બી કરીએ, પણ આપણું કોઈ ધ્યાનમાં ના લે. પણ એક વખત જો કોઈ બી આવી જાય આવી રીતના આપણા વિઝિટ કરવા માટે, તો બધું જ કામ ફટાફટ થવા માંડે. તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો મને. દેખો બધું કામ થવા મળ્યું ફટાફટ. હા હા, મજા આવી એમ, મજા આવી ગઈ. બાકી લાકડું દેખો ક્યાં ભરાઈ ગયું છે. અરે તૂટી ગયું. હા, નીકળ્યું. બીજું તો કંઈ છે નહીં ને કે મારું ટાયર ફાડી નાખશે નવું. કંઈ દેખાતું તો નથી. ના, નથી. તો ગાઈસ મેં એક જણને પૂછ્યું તો કહે છે કે PM એટલે કે મોદી સાહેબ આવવાના છે,
પણ હવે બીજા ભાઈને પૂછ્યું તો કે સીએમ આવવાના છે, અમુક કે ગવર્નર આવવાના છે. હવે કોણ આવવાનું છે તો થોડા દિવસમાં આપણને ખબર પડી જ જશે, પછી હું તમને જણાવી દઈશ. બાકી મારી ગાડી જુઓ, ચાવી ઓન છે, લાઇટ ગઈ, હવે આવી. આની સ્ટાર્ટિંગ બેટરી લાગે ગઈ છે. હવે સ્ટાર્ટિંગ એટલે પેલી નાની બેટરી આવે ને જે લોડ બધો ઉઠાવે એની બેટરી નાખવી પડશે એવું લાગે છે, તો નાખી દઈશું જ્યારે બંધ થશે ત્યારે. બાકી જોઈએ હવે કોણ આવે છે કોણ નહીં એ તમને જણાવીશ પછી. હવે જાઉં છું ઘરે. અને આ જો રોડ કેટલો ઊંચો છે જુઓ. આ તો અહીંયા થોડો ઊંચો છે, અહીંયા જુઓ બહુ ઊંચો કર્યો છે રોડ. બાકી મજા આવે એવો છે નવો રોડ. તો આ રીતે કોઈ વર્ષમાં એકાદ નેતા આવતા રહે ને તો આપણે અહીંયા સિટીનું રોનક જળવાઈ રહે. કેટલું કામકાજ ચાલે છે તમે જોઈ શકો છો. બાકી હવે જઈએ આપણે ઘરે. આવો નેતા આવવા જોઈએ. શું કહેવું તમારું? કોમેન્ટમાં જણાવજો. વર્ષમાં એકાદ વાર કોઈ નેતા આવવો જોઈએ કે નહીં આપણે ત્યાં, તો કોમેન્ટમાં જણાવો તમે. તો એટલો બધો મંડપ એટલા માટે બાંધવામાં આવે છે કે 1 મે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે, એની ઉજવણી આપણા ગોધરામાં થવાની છે, આપણા પંચમહાલમાં થવાની છે. એટલે બધું તામજામ છે. તો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.